તો દશામાનું વ્રત દિવાસાના દિવસ શરૂ થાય છે। આ વ્રત તો શ્રદ્ધા કે જે સંપૂર્ણ કરે છે તેના દશામાં કેવી કૃપા વસાવે છે એના દાખલા અપરંપાર છે। દીનદયાળી તેમની કૃપાથી મંડળાત પણ બેઠા થાય છે, રોગીના રોગ દૂર થાય છે, દરિદ્રને રાજભેવો મળે છે। તો એક કહાણી છે વડોદરાના શેઠ સૂરજમલ રામનો। તો વડોદરામાં શેઠ સૂરજમલ રામ એકનો એક દીકરો રોહન મરણ પથારી પર પડ્યો હતો। તેમની પત્ની પોતાના પુત્રની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી। તેની આંખોમાંથી આંસુ પણ સુકાઈ ગયા હતા। તેની પાસે પૈસાની સહેજ પણ ખોટ ન હતી। તેમને શહેરના મોટામાં મોટા ડૉક્ટર પણ બતાવ્યું, પરંતુ કોઈ દર્દ પારખી શકતું નથી। તેઓ છેવટે પોતાના દીકરાને પરદેશ પણ લઈ ગયા, ત્યાં પણ કંઈ ફરક ન પડ્યો। તેના માટે કેટલાક દોરા ધાગા પણ કરાવ્યા, પરંતુ તેની કંઈ પણ ઉપજો નહીં। ડૉક્ટર પણ જણાવી દીધું કે થોડા દિવસ જ મહેમાન છે। મા બાપ પથ્થર એટલા દેવ કર્યા, કંઈ પણ માનતાઓ માની, બાધાઓ આખડી કરી, મંત્ર તંત્ર જપ્ત કર્યા, પણ એનું કોઈ પરિણામ શૂન્ય મળ્યું। આવું લડકવાયા દીકરાની છેલ્લી ઘડીએ ગણાઈ રહી હતી। સગા વહાલા બેઠા બેઠા એમને દેહ છૂટી એની રાહ જોતા હતા। રોહનનું આખું શરીર ખેંચાતું હતું, આંખોના ડોળા ચડાવવા જતા થયા હતા, હાથ પગ પણ ખેંચાવા હતા। તેવામાં સગા વહાલામાંથી કોઈએ તેમની માતાને દશામાનું વ્રત કરવા માટેની સલાહ આપી। તેથી તેને તરત જ મનમાં પ્રતિજ્ઞા કરી કે હે મા દશામાં તમને દીન દયાળી છો, તો સૌની ઉપર દયા કરો છો, તો મારા દીકરા પર દયા કરો। તમે મારા દીકરાને સાજો કરશો તો હું મારું વ્રત તમારું વ્રત કરીશ। આમ વિચાર કરનાર સાથે થોડી વારમાં તેના દીકરાની તાણો આવતી બંધ થઈ ગઈ, આંખો સરખી થઈ ગઈ, શ્વાસ નિયમિત ચાલવા લાગ્યા। થોડી વારમાં રોહન પાણી માગ્યું। ત્યાં બેઠા સૌ કોઈ પણ ચમત્કાર જોઈને આશ્ચર્ય પામ્યા। બીજા દિવસે રોહન પથારીમાંથી બેઠો થઈને રમવા લાગ્યો, જાણે એનું કશું જ ન થયું હોય। જોઈને શેઠ સૂરજમલ રામે તેમની પત્નીની આંખોમાંથી સઘન આંસુ વહેવા લાગ્યા। દિવાસાના દિવસ આવતા સૂરજમલની પત્નીએ શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત શરૂ કર્યું અને 5 વર્ષ પૂરા કરીને સૂરજમલની પત્ની વ્રતનું ઉજવણ કર્યું। ઘણા બ્રાહ્મણોને જમાડી દાન કર્યું। તેમણે પોતાની હવેલીમાં દશામાનું એક નાનું મંદિર પણ બંધાવ્યું, જેથી પોતાની શેરીમાં રહેતી બહેનો પણ આ વ્રત કરીને શકે, દશામાના દર્શન કરી શકે। મા દશામાની કૃપાથી મોતના મોંમાં ગયેલા પાછા ફરે અને લાંબુ આયુષ્ય ભોગે છે। આ પ્રસંગ ઉપરથી જોઈ શકાય છે કે માની કેટલી મહિમા છે। બોલો દશા માતની જય।